નમસ્કાર, હું દીક્ષિતા પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય નર્મદા સમાચાર। નર્મદા નદીના કિનારે વસેલ ભરૂચમાં ઉનાળો બેસતા જ પાણીનો કકળાટ। શહેરના માલીવાડ સહિતના વિસ્તારમાં પાણી માટે ભીખ માંગવા સ્થાનિકો મજબૂર બન્યા। રમજાન માસમાં જ પાણીની સમસ્યા ઉદ્ભવતી હોવાથી લોકોને હાલાકી। ભરૂચની વસંત મિલની ચાલમાં પેટ્રોલ છાંટી સળગાવાયેલા યુવાનનું 19 દિવસ બાદ મોત। હત્યાનો ગુનો દાખલ। પોલીસે જામનગરના બુટલેગર એવા આરોપી સામે 302ની કલમ ઉમેરી। ભરૂચ શહેરના માલીવાડ સહિતના વિસ્તારમાં પાણીની સમસ્યા ઉદ્ભવતા સ્થાનિકોને રોજિંદા કામો અટવાતા હોવાની બૂમો ઉઠવા પામી છે। ભરૂચ શહેરમાં ઉનાળાની શરૂઆત સાથે પાણીનો કકળાટ જોવા મળી રહ્યો છે। નર્મદા નદી કિનારે વસેલા ભરૂચમાં પાણીની સમસ્યા સર્જાઈ છે। નહેર આધારિત પાણી પુરવઠો પાલિકા તંત્ર દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આપવામાં આવે છે, ત્યારે માલીવાડ સહિતના વિસ્તારોમાં પાણીની કટોકટી સર્જાઈ છે। હાલ મુસ્લિમ બિરાદરોનો રમઝાન માસ ચાલી રહ્યો છે, તેવામાં જ પાણીની સમસ્યાને લઈ સ્થાનિકો હેરાન પરેશાન બન્યા છે। છેલ્લા ઘણા દિવસોથી નળમાં પાણી 5 જ મિનિટ આપવામાં આવતા હોવાના આક્ષેપ મહિલાઓએ કર્યા હતા। આ અંગે અનેકવાર રજૂઆત કરવા છતાં આજ દિન સુધી સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી, તેવા પણ આક્ષેપ કરાયા છે। સ્થાનિકો પાણી માટે ભીખ માંગવા મજબૂર બન્યા છે। પાણીના અભાવે રોજિંદા કામો પણ અટવાઈ રહ્યા છે, તેવામાં પાલિકા તંત્ર યોગ્ય રીતે પાણી પુરવઠો નિયમિત આપે તેવી માંગ ઉઠવા પામી છે। पानी की इतनी आपदा पड़ती हैगी कि पानी के लिए हमें कहाँ कहाँ भटकना पड़ता है, फिर भी पानी की हमको सहूलत मिलती नहीं हैगी। आज तो रमजान का महीना हैगा, रमजान की महीने की बरकत से भी कुछ भी हमको पानी की सहूलत मिलती नहीं हैगी। पानी नहीं आता है तो कहाँ ले जमजम ना, हकीकत में सब खाली है का झूठ बोलते है कि सच बोलते है, तुमको यकीन नहीं है तो घर में आके देखो कहाँ से आदमी भीख मांग के पानी मांग रहा जबकि तमावा आता है। हमारे ત્યાં પાણીની બહુ ઘણી તકલીફ છે ભાઈ। 5 ને 10 મિનિટ પાણી આવે છે, હવે કેવી રીતના ચલાવવાનું? પછી વોટ માંગવા આવે ને તો પછી વિચારીને જ આવવાનું। પણ हमारे को तो 5 मिनट भी पानी मिलता नहीं है, तो हम क्या करें? किसको जाके शिकायत करें? पहले भी हमने अर्जी करी, पर हमारे को शिकायत हमारी अर्जी कबूल होती नहीं। हमारे को पानी की कितनी दिक्कत है कि रोजिना कितनी हार्डली कर कितनी मोटर चलाओ हम लोग, कलाक मोटर चलाते, अभी आएगा पानी, पर आता ही नहीं। पानी कलाक का टाइम पूरा हो जाता है। ભરૂચના વસંત મિલની ચાલમાં યુવાનને પેટ્રોલ છાંટી જીવતો સળગાવી દેવાના પ્રયાસમાં 19 દિવસ બાદ તેનું મોત નિપજતા જામનગરના બુટલેગર સામે હત્યાનો ગુનો દાખલ કરાયો છે। વસંત મિલની ચાલમાં કિશન વસાવાના ઘરમાં ઘૂસી તેને જીવતો સળગાવી દેવાનો પ્રયાસ થયો હતો। જામનગર રહેતા બુટલેગર દિલીપ રમેશ સોલંકીના લગ્ન 1.5 મહિના પહેલા કંચન નામની યુવતી સાથે ₹1.65 લાખ લઈ કરાવાયા હતા, જેમાં કિશનના ઘરમાં તેની ફોઈની હાજરીમાં લગ્નની મીટિંગ થઈ હતી। જોકે લગ્નના 10 દિવસ બાદ પત્ની કંચન પરત આવી જતા આરોપી દિનેશે લગ્ન માટે આપેલા પૈસા પરત નહીં મળતા તે નવસારીથી કોર્ટમાં તારીખ ભર્યા બાદ ત્યાંની ટ્રેન મારફતે ભરૂચ લગ્ન માટે બેઠક થયેલ ભરૂચના કિશન વસાવાના ઘરે જે પણ હોય તેને સળગાવી દેવાના ઈરાદે આવ્યો હતો। મોં પર બુકાની બાંધી કિશન વસાવા ઉપર પેટ્રોલ છાંટી તે ત્યાંથી ભાગી ગયો હતો, જે ગુનામાં હવે કિશન વસાવાનું મૃત્યુ થતા હત્યા ગુનો એ ડિવિઝન પોલીસે નોંધાયો છે। ભાજપ ઉમેદવાર મનસુખ વસાવા પોસ્ટર કાર્ડને લઈ ફરી વિફર્યા। કહ્યું, મારા પોસ્ટરો ફાડવાવાળાના કપડાં ફાટી જવાના છે। ભરૂચ લોકસભાના ઉમેદવાર મનસુખ વસાવાએ દેડિયાપાડા વિધાનસભામાં ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે, જેમાં માજી વનમંત્રીના ઢોલના તાલે પોતે મંજીરા વગાડી ડીજેના સથવારે પ્રચાર કરી રહ્યા છે। સાંસદ ઉમેદવાર મનસુખ વસાવાએ ચૂંટણી પ્રચાર આરંભે જ આમ આદમી પાર્ટી સહિતના સરપંચોને રોકડું પરખાવી કહ્યું કે ભાજપ વાળા મારા પોસ્ટરો લગાડે છે અને આપ વાળા મારા પોસ્ટરો ફાડે છે। આ પોસ્ટરો ફાડવા વાળાના કપડાં ફાટી જવાના છે। ભરૂચ અને ભાવનગરમાં આપે ગુંડા જેવા લોકોને ઉતાર્યા છે, એટલે પોસ્ટરો જ ફાડે ને બીજું શું કરે કહી એમ પણ કહ્યું કે મેં સીધી રીતે કામ ન કર્યું હોત તો મેં કોઈ અધિકારીઓને ગાળો દીધી હશે, પણ હું સીધો સાદો માણસ છું, પણ કામ ન કરે તો ગાળો પણ બોલવી પડે। અધિકારીઓ જે સમજે તે જ ભાષામાં અમારે સમજાવવું પડે। સાથે ભાજપના સરપંચોના કામના વખાણ કરી કહ્યું, ભાજપના સરપંચો તો સારું કામ કરે છે, પણ આપના સરપંચોને ચેતવણી આપી જણાવ્યું કે હું ધમકી નથી આપતો, પણ 3 મહિના પછી મારો જ સમય છે, માટે સમજી વિચારીને આપ પાર્ટીમાં કૂદમકૂદ કરજો। આપ પાર્ટીના સરપંચો સરકાર વિરોધના કૃત્યો કરો છો, સમય આવશે તો અમે તમને છોડવાના નથી।
પ્રચારમાં હાલમાં જ બીટીપી છોડી ભાજપમાં જોડાયેલા મહેશ વસાવા સહિત માજી વનમંત્રી મોતીલાલ વસાવા અને ભાજપના આગેવાનો જોડાયા હતા. અમે હંમેશા પોઝિટિવ વાતો કરીએ છીએ, એટલે આપણે વિશ્વાસ રાખજો, આવા નેગેટિવ વાળા કોઈ ફવાના નથી. રાત્રે પોસ્ટરો મારા નીલભાઈ મહેનત કરીને રાત્રે પોસ્ટર લગાડે એમની ટીમ સાથે. નાલાયક લોકો દિવસે વહેલી સવારે એ ફાડી નાખે છે, પણ એની ચિંતા નહીં કરો. એ એમના બધાના કપડા ફાડી જવાના છે. એમના બધાના કપડા મારે બીજું બોલવું પણ નથી બોલાયું. એ સમય આવશે ત્યારે બધું ફાટી જવાનું. એમને કોઈ કઈ બચવાના નથી. પણ આ દીવો હોલવાનો થાય ને, જયારે દીવો હોલવાનો જોજો તમે, દીવો જયારે હોલવાનો થાય ત્યારે ડબલ રીતના ભડકે પડે. 5 મિનિટમાં હોલવાઈ જાય, પછી તો પાછો પત્તો જ ના લાગે, એ રાખોડ થઈ જાય. એવી આ આપણાની હવા થવાની છે. અને દેશમાં ગુજરાતમાં 2 લડે છે, ભરૂચ અને બીજા ભાવનગર. એટલે આ બધું વડોદરા, છોટાઉદેપુર થી ને બધી સુરત થી ને વલસાડ થી ને તાપી થી ને બધી બાજુથી બધા એના જેવા બધા ઉતાર્યા છે ગુંડા લોકો. એટલે આવા પોસ્ટરો પડે ને બીજું શું કરે? આ કોઈ સીધી રીતના કોઈ કામ નહીં કરતો કે અધિકારીને બે ગાળો બોલી દીધી હશે મેં. તે એના બહુ ઓવરટેક કઈ કર્યું હોય, પેલું લક્ષ્મણ રેખા ઓળંગી ગયા હોય તો જ કર્યું હશે. પછી મારા સીધો સરળ માણસ મળે કોઈ ભાઈ? પ્રતાપભાઈ મળે મારા જેવો? હે આટલા છટરમાં તમે જોયું પ્રતાપભાઈ? હું કેટલો સીધો સરળ માણસ. હું ગાઢ બોલું પણ કદાચ વખત બોલાઈ ગયું કોઈ નથી તો તે આખો વિડીયો ચલવે છે કે મનસુખભાઈ મામલતદારને ગાળો દીધી, મનસુખભાઈ ફલાણાને ગાળો દીધી. અલાભાઈ એ તો આ કેમ દીધી હોત નથી. 3 મર્ડર થઈ, 3 કચડા ગયા હતા ટ્રક ડમ્પરિયાની નીચે. 3 લોકો, ગરીબ લોકો, કોઈ પૂછતું નહોતું. કોઈ તંત્રના લોકો કોઈ પૂછતા નહોતા. મામલતદાર ને બધા ત્યાં આવ્યા અને ખિસ્સામાં હાથ નાખી ઉભા હતા. એ વખતે એમનો તિલક કરો ભાઈ, એમનો મારો તિલક કરો, આરતી ઉતારવી. એટલે જે ભાષામાં દુનિયા સમજે એ જ ભાષામાં અમે સમજાય. અમે મહેશભાઈ તાતા સાક્ષી છે. તમે જો પાસે બહુ મોટું લિસ્ટ છે. કેટલાક સરપંચો હું વિશ્વાસ સાથે કહું કે અમારી સાથે જોડાયેલા બધા સરપંચો ખૂબ સુંદર કામ કરે છે. ભલે ભાજપનું કામ નહીં કરે પણ સરકારની યોજનાનું કામ તો સારું કામ કરે ને, એનો એ જ અમે માનીએ છીએ. અમારી તો પાર્ટીનું એટલું મોટું સંગઠન મજબૂત છે ને, અમારે બીજા કોઈની જરૂર નથી. અમારા ચૂંટાયેલા લોકો એટલા બધા છે ને તાલુકાના, જિલ્લાના, બીજાને કોઈ જરૂર નથી. પણ સરપંચ મિત્રોને એટલી મારી વિનંતી કે મોદી સરકાર આટલી બધી ગ્રાન્ટ આપે છે, કેટલી ગ્રાન્ટ આપે. આજે તમે લાલ પીળા છો ને, આ મોદી સરકારના કારણે છે ભાઈ. અને બહુ પછી અવરચંડાઈ કરશો ને, ધમકી નથી આપતો. આ 3 મહિના પછી મારો સમય છે ભાઈ. બહુ સમજી વિચારીને આપવા કૂદાકૂદ કરજો. બહુ સમજી વિચારીને, આ ધમકી નથી. પણ અમારી સરકારની ગ્રાન્ટ વાપરો છો અને સરકાર વિરુદ્ધના કૃત્ય કરો છો, સરકારને બદનામ કરો છો, તો સમય આવશે તે દિવસે અમે છોડવાના છે, સમજી લેજો. લોકસભાની ચૂંટણી અંતર્ગત ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ઘર ઘર સંપર્ક અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા. લોકસભાની ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ દરેક રાજકીય પક્ષો દ્વારા પ્રચાર પ્રસાર તેજ બનાવવામાં આવ્યો છે. ત્યારે ભરૂચમાં પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ભરૂચ લોકસભા બેઠક ઉપર ભાજપ દ્વારા મનસુખ વસાવાને સતત 7મી વખત ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના ઘર ઘર સંપર્ક અભિયાન અંતર્ગત આજરોજ ભુલાવ ગામમાં આવેલ અલકનંદા સોસાયટી ખાતે સંપર્ક અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા અને ભરૂચ જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી સહિતના આગેવાનો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા અને ઘરે ઘરે ફરી લોકોને મોદી સરકારની વિવિધ યોજનાઓની માહિતી આપી હતી. આજે આ અભિયાનનો પ્રારંભ ભોલાવથી શરૂ કરવામાં આવ્યો છે.
આવતીકાલે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ છે. પ્રત્યેક પરિવારના ઘરે ભારતીય જનતા પાર્ટીનો કમળ ચિહ્ન સાથેનો ધ્વજ પણ લગાવવાનું આ અભિયાન છે. ખૂબ મોટી સંખ્યામાં ભોલાઓના કાર્યકર્તા ભાઈઓ બહેનો અહીંયા ઉપસ્થિત છે અને ઘરે ઘરે આ અભિયાનનો અમે આરંભ કર્યો છે. સમગ્ર ભરૂચ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને પણ અમે અપીલ કરીએ છીએ કે આ બંને દિવસ આ અભિયાનને પ્રત્યેક પરિવાર સુધી પહોંચીને આપણે સફળ બનાવીએ અને ભારતીય જનતા પાર્ટીને લોકસભામાં વધુ જંગી બહુમતી સાથે મનસુખભાઈ વસાવાને વિજયી બનાવી અને આ અભિયાનને સફળ બનાવીએ. આદરણીય પ્રધાનમંત્રીનો સંદેશો દરેક ઘરે ઘરે જઈને આપવાનો છે અને ભારતીય જનતા પાર્ટી તરફેણમાં મતદાન કરવા માટે અપીલ કરીએ છીએ. કાલે ભારતીય જનતા પાર્ટીનો 6 તારીખે સ્થાપના દિન છે, તો આવતીકાલે પણ આ અભિયાન ચાલુ રહેવાનું છે. દરેક જગ્યાએ જઈએ છીએ તો ઘરમાંથી ખૂબ સારો આવકાર મળે છે. લોકો ચા પીધા વગર બહાર નીકળવા દેતા નથી. જાસૂસી કાંડમાં ભરૂચ એલસીબીના 2 કોન્સ્ટેબલોને બુટલેગર પરેશ ચૌહાણ દર મહિને 50,000 આપતો હોવાની કબૂલાત કરી હતી. પોલીસની જાસૂસીના કાંડમાં ભરૂચ એલસીબીના 2 કોન્સ્ટેબલ મયુર ખુમાણ તેમજ અશોક સોલંકી, ભરૂચના કુખ્યાત બુટલેગર નયન બોબડો તેમજ વડોદરાના કુખ્યાત બુટલેગર પરેશ ઉર્ફે ચકો ચૌહાણ માટે સ્ટેટ મોનિટરિંગ સેલના અધિકારીઓના લોકેશન મેળવી આપતા હતા. જે તે સમયે બંને કોન્સ્ટેબલની ધરપકડ થયા બાદ નયન બોબડાને ઝડપી પડાયો હતો. જે બાદ પરેશ ઉર્ફે ચકાને દમણના એક બારમાંથી ઝડપી પાડી તેને કોર્ટમાં રજૂ કરતા તેના 9 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. જોકે 4 દિવસના રિમાન્ડમાં હજુ તેણે મગનું નામ મરી પાડ્યું નથી. પ્રાથમિક વિગતો તેણે આપી છે, જેમાં તેણે કબૂલ્યું છે કે બંને પોલીસ કર્મીઓને મહિને 50,000 રૂપિયા આપતો હતો તેમજ તે છેલ્લા 1 વર્ષથી ઇન્દોર તેમજ વડોદરાના તેના બહુચરનગર ખાતેના બીજા મકાનમાં રહેતો હતો. નેત્રંગ તાલુકાના કેલ્વીકુવા ગામે દીપડાએ શ્વાનના 2 બચ્ચાનો શિકાર કરતા ગ્રામજનોમાં ફફડાટ જોવા મળ્યો છે. વાલિયા, નેત્રંગ અને ઝઘડિયા તાલુકો વન્ય પ્રાણીના વસવાટ માટે અભયારણ્ય બની જવા પામ્યો છે. અવારનવાર દીપડો પાંજરે પુરાવાને માનવ વસ્તી ઉપર જીવલેણ હુમલાની ઘટના પ્રકાશમાં આવતી હોય છે. નેત્રંગ તાલુકાના કેલ્વીકુવા ગામના ભાવેશભાઈ રામસિંહ વાસદિયાનો પેટ્રોલ પંપ આવેલો છે. પેટ્રોલ પંપ ઉપર શ્વાનના બચ્ચાનો ઉછેર કરવામાં આવ્યો છે. પેટ્રોલ પંપની પાછળના ભાગે ખેતરાળી વિસ્તાર હોવાથી રાત્રિના 2:30 વાગ્યાની આસપાસ દીપડો પોતાના ખોરાકની શોધમાં પેટ્રોલ પંપની 8 ફૂટ ઊંચી દિવાલ કૂદીને શ્વાનના બચ્ચાનો શિકાર કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ભારે ઘોંઘાટ થતાને પેટ્રોલ પંપના કર્મચારીઓ જાગી જતા દીપડો ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ કેલ્વીકુવા ગામમાં જ રહેતા ઇન્દ્રજીતસિંહ મુરજીબાવા સુતિયાના ઘરે પાડેલા 2 શ્વાનના બચ્ચાનો દીપડાએ શિકાર બનાવતા ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. નેત્રંગ વન વિભાગ બનાવની ગંભીરતા જાણી દીપડાને પાંજરે પૂરવાની કાર્યવાહી કરે તેવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે. ગુજરાતની દીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમના આજે 64 વર્ષ પૂર્ણ થયા છે. વર્ષ 1960ની 5મી એપ્રિલના રોજ દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુના હસ્તે સરદાર સરોવર નર્મદા ડેમનો પાયો નંખાયો હતો. ગુજરાતની જીવાદોરી સમાન ગણાતા નર્મદા ડેમનું ખાતમુહૂર્ત 5 એપ્રિલ 1960ના રોજ ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુએ કર્યું હતું, જેનો આજે 64મો સ્થાપના દિન છે. નર્મદા ડેમથી માત્ર 3 કિમી દૂર સાધુ ટેકરી ઉપર વિશ્વની સૌથી ઊંચી સરદાર પટેલની પ્રતિમાનું વડાપ્રધાને લોકાર્પણ કર્યા પછી પ્રવાસીઓમાં નર્મદા ડેમનું આકર્ષણ જરા પણ ઘટ્યું નથી. 5 એપ્રિલના રોજ નર્મદા ડેમ 64 વર્ષનો થયો છે. નર્મદા ડેમના 6 દાયકા પૂરા થયા છે અને 7મા દાયકામાં વણથંભી સફર ચાલુ છે. નર્મદા ડેમ આજે સાચા અર્થમાં ગુજરાતની જીવાદોરી બની રહ્યો છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકારે ડેમની ઊંચાઈ 121.92 મીટરની વધારવાની પરવાનગી આપતા નર્મદા ડેમની મહત્તમ ઊંચાઈ 141.50 મીટર પૂર્ણ થઈ છે અને ડેમના 30 ગેટ લાગી ગયા છે. 121.92 મીટર સુધીની ઊંચાઈએ ગેટ મુકાયા છે, જેમાં 60-60ના 7 અને 60-65ના 23 ગેટ મળી કુલ 30 ગેટ લાગી ગયા છે. હવે આ દરવાજા ખોલવાથી તેમાંથી 1 લાખ ક્યુસેક પાણી બહાર કાઢી શકાશે. ડેમનું પાણી વેડફાઈ જતું હતું, પરંતુ હવે 30 ગેટ લાગ્યા પછી ડેમનું પાણી સિંચાઈ તેમજ વીજ ઉત્પાદનમાં વપરાઈ રહ્યું છે. નર્મદા ડેમ સ્થળે 200 મેગાવોટના 6 યુનિટ દ્વારા 1250 મેગાવોટ અને 50 મેગાવોટના 5 યુનિટના 250 મેગાવોટ મળી કુલ 1450 મેગાવોટ વીજ ઉત્પાદન દ્વારા ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશને વીજળી મળી રહે છે. નર્મદા ડેમનું મોટું સાહસ અને નજરાણું છે. વિશ્વની સૌથી લાંબી 458 કિમીની કેનાલ દ્વારા ગુજરાતના 4000 ગામડાઓને સિંચાઈનો લાભ મળી રહ્યો છે. 10,000 ગામડાઓને પીવાના પાણીનો લાભ મળે છે.
રાજ્યના 15 જિલ્લાઓમાં 19 લાખ હેક્ટરમાં સિંચાઈ માટે નર્મદાના નીર પહોંચાડાશે, જેના કારણે ગુજરાત અને દેશના કૃષિ ઉત્પાદનમાં વધારો થયો છે. અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલને અંકલેશ્વર ઝઘડિયાની વિવિધ કંપનીઓના CSR ફંડમાંથી અનુદાન આપવામાં આવ્યું હતું. અંકલેશ્વર ડેવલપમેન્ટ સોસાયટી સંચાલિત જયાબેન મોદી હોસ્પિટલમાં દર્દીઓને અદ્યતન સેવાઓ મળી રહે તે માટે અંકલેશ્વર, પાનોલી અને ઝઘડિયા JIDCની વિવિધ કંપનીઓ દ્વારા અનુદાન આપવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે ઝઘડિયાની લેન્સેક્સ ઇન્ડિયા દ્વારા હોસ્પિટલને 50 સોલર લાઇટ્સનું અનુદાન આપવામાં આવ્યું હતું, જ્યારે અંકલેશ્વરની બકુલ ફાર્મા દ્વારા 11 લાખ, તો પાનોલીની ઇન્ટરમીડિયેટ દ્વારા 6.59 લાખનું અનુદાન જરૂરિયાતમંદ દર્દીઓના મોતિયાના ઓપરેશન માટે આપવામાં આવ્યું હતું. આ અનુદાનના કાર્યક્રમમાં લેન્સેક્સ ઇન્ડિયાના સાઇડ હેડ ઉત્કલ કચ્છી, એડમિન અને CSR હેડ અતાનુ દાસ અને બકુલ ફાર્માના MD યોગીન મજમુદાર, સાઇડ હેડ રાજેશ શાહ તેમજ પાનોલી ઇન્ટરમીડિયેટના MD શિવલાલ ગોયલ, AIDSના જનરલ મેનેજર ડોક્ટર નિનાંદ ઝાલા તેમજ હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર આત્મી ડેલીવાલા સહિત સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. 6 લાખનું ડોનેશન આપવામાં આવ્યું છે. જે મિશન આઈ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે જયાબેન મોદી હોસ્પિટલમાં, એ પ્રોજેક્ટને સહકાર આપવા બદલ શિવલાલજી ગોહિલનો જયાબેન મોદી હોસ્પિટલ ખૂબ ખૂબ આભાર માને છે. લેન્સેક્સ કંપની દ્વારા જે 50 સોલર લાઇટનું ઇન્સ્ટોલેશન કરવામાં આવ્યું કેમ્પસમાં, તો એના માટે ઉત્પલ કાંચી સર જે સાઇટ હેડ છે અને અતાનુ દાસ સર જે એડમિન હેડ છે લેન્સેક્સ કંપનીના, એમનો પણ જયાબેન મોદી હોસ્પિટલ ખૂબ ખૂબ આભાર માને છે. અને કંપનીઓ દ્વારા આવો જ સાથ સહકાર મળી રહે અને હોસ્પિટલ માં કન્ટિન્યુઅસ ડેવલપમેન્ટ થઈ શકે તેવી આશા સાથે નમસ્તે. ઝઘડિયા તાલુકાના કાટીદ્રા ગામે આગમાં 2 મકાનોના ઘરવખરી બળીને ખાખ થઈ જતા ધારાસભ્ય રીતેશ વસાવાએ 10-10 હજારની સહાય ચૂકવી હતી. બુધવારની રાત્રે ઝઘડિયા તાલુકાના કાટીદ્રા ગામમાં રહેતા વિનોદ સોમાભાઈ વસાવા અને બાપુ મનુભાઈ વસાવાના ઘરમાં અચાનક આગ ફાટી નીકળી હતી, જેના પગલે બંને મકાનો આગની લપેટમાં આવી જતા બળીને ખાખ થઈ ગયા હતા. બંને મકાનોમાં રહેલ ઘરવખરી બળી જતા પરિવારને ભારે નુકસાન થતા તેઓ લાચાર બન્યા હતા. આ અંગેની જાણ ધારાસભ્ય રીતેશ વસાવાને થતા તેઓ સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને પરિવારની ખબર અંતર પૂછી તેઓને તાત્કાલિક 10-10 હજારનો ચેક આપી માનવતા મહેકાવી હતી. અંકલેશ્વર B ડિવિઝન પોલીસે માંડવા ગામના દુર્લભ ટેકરી પાસેથી જુગાર રમતા 2 જુગારિયાઓને ઝડપી પાડ્યા હતા. વડોદરા રેન્જ IG સંદીપસિંહ અને ભરૂચ પોલીસ વડા મયુર ચાવડા, DYSP ડોક્ટર કુશલ ઓઝા દ્વારા જિલ્લામાં પ્રોહિબિશન જુગારની અસામાજિક પ્રવૃત્તિ ચલાવતા ઈસમો વિરુદ્ધ કડક પગલાં ભરવા માટે આપેલી સૂચનાના આધારે અંકલેશ્વર B ડિવિઝન પોલીસ મથકના PI VK ભૂતિયાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે માંડવા ગામના દુર્લભ ટેકરી પાસે ખુલ્લી જગ્યામાં જુગારધામ ચાલી રહ્યું છે, જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા મળી કુલ 11,000થી વધુના મુદ્દામાલ સાથે ગામના દુર્લભ ટેકરીમાં રહેતા ફિરોઝ નઝરુ મુગલ, નઝરુ અમીર મુગલને ઝડપી પાડ્યો હતો. ભરૂચના રેલવે સ્ટેશનથી રોટરી ક્લબ વચ્ચે રિક્ષામાં બેઠેલ મુસાફરના ખિસ્સામાં રહેલ 15,000ની ચોરી થતા પોલીસ ફરિયાદ નોંધાઈ. ભરૂચ તાલુકાના જૂના તવરા ગામના રાજપૂત ફળિયામાં રહેતા ભલુ પિતાંબર દેવી પૂજક ગત તારીખ 3 એપ્રિલના રોજ ભરૂચ શાક માર્કેટમાંથી ખરીદી કરેલ ડુંગળી બટાકાના ₹15,000 આપવા માટે નીકળ્યા હતા, જે ભરૂચના રેલવે સ્ટેશન સર્કલથી રિક્ષામાં સવાર થઈ શાક માર્કેટ ખાતે જઈ રહ્યા હતા. તે વેળા ફ્રૂટ માર્કેટની સામે રોટરી ક્લબ પાસે રિક્ષા ચાલક અને અગાઉથી અંદર સવાર 2 ઈસમોએ અચાનક ભલુ દેવી પૂજકને ઉતારી ભાડું લીધા વિના જતા રહ્યા હતા, જે બાદ તેઓના ખિસ્સામાં રહેલ 15,000ની ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું. ચોરી અંગે શહેર A ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. નર્મદા નદીના કિનારે વસેલ ભરૂચમાં ઉનાળો બેસતા જ પાણીનો કકળાટ. શહેરના માલીવાડ સહિતના વિસ્તારમાં પાણી માટે ભીખ માંગવા સ્થાનિકો મજબૂર બન્યા. રમજાન માસમાં જ પાણીની સમસ્યા ઉદ્ભવતી હોવાથી લોકોને હાલાકી. ભરૂચની વસંત મિલની ચાલમાં પેટ્રોલ છાંટી સળગાવાયેલા યુવાનનું 19 દિવસ બાદ મોત. હત્યાનો ગુનો દાખલ. પોલીસે જામનગરના બુટલેગર એવા આરોપી સામે 302ની કલમ ઉમેરી. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.